श्री कृष्णाय नमस्तस्मै यह साक्षात धर्मनंदन भूविभूत आरत्यंतस्तमस्तम्यांशमा इष्टदेव सर्वावतारी भगवान स्वामीनारायण व्यासासन मंच पूज्य नारायण चरण स्वामी वक्ताश्री पूज्य महाराज श्री सारू धर्मकुल परिवार नवतम स्वामी पूज्य देव स्वामी चेरमेन श्री वय के बधी धर्मप्रसाद स्वामी आदि तमाम संतो ने वाला हरिभक्तों ने भाव थी जय स्वामीनारायण। वाला भक्तो जे काले अष्टक गायु तो अखिलम मधुरम कृष्ण भगवान माटे पण मने तो अहींया प्रगट देखाय छे अखिलम मधुरम वक्ता मधुरम वाणी मधुरम भागवत मधुरम आ संगीत मंडली मधुरम तमे जो था बधा चंदन चर्ची अने राज मोगर શું કહેવાય રાજ ચંપો આ આચાર્ય મહારાજ એ તો સર્વોપરી મધુરમ મહારાજ શ્રી વાલા ભક્તો આ મધુર વડતાલ આખું મધુર દેવ મધુર મંદિર મધુર અખિલમ મધુરમ એટલે બધું મધુર છે વાલા ભક્તો। અને પૂજ્ય સ્વામીની વાત કરીએ તો પૂજ્ય સ્વામી સંત પ્રેમી છે, ઘણા પ્રભુ પ્રેમી હોય છે પણ પૂજ્ય સંત નવતમ સ્વામી એટલે સંત પ્રેમી, નાના મોટા સંતોને એટલી હૂંફ આપે, આપણને રૂમે બોલાવીને બધી મહિમાની વાત કરે। બે દી પહેલાં હું ગયો તો કે બધું મારા ગુરુએ મારી ખૂબ, હું ગુરુની સેવા કરું પણ ગુરુ મને જમાડ્યા વિના જમે નહીં, એટલું બધું ગુરુ શિષ્યનો પ્રેમ મેં જોયો। તો વાલા ભક્તો આ કથા અદ્ભુત છે પણ આ જે સભા છે ને દિવ્ય ભાવથી જેટલી આપણે જોઈશું ને એટલું સુખ આવશે। વિચારો અંત્યનું બીજું વચનામૃત મહારાજ કે શ્વેતદીપ વૈકુંઠ ગોલોક આદિક જે ધામ છે એની કરતાં પણ આ સત્સંગીની સભાને હું અધિક સમજું છું અને ખોટું કહેતો હોય તો સમગ્ર પરમહંસના હમ છે મહારાજ કે। એટલે વાલા ભક્તો આ પ્રગટનો ઉત્સાહ સત્સંગ છે માટે પ્રગટ ભાવ ભાઈઓ બહેનો સંતો તમે જુઓ આ સીમિત મંડપ છે ને તો કેટલો ભરચક લાગે છે, મોટા મંડપ કરીને પછી ખાલી રહે પણ આ તો કેટલું બધું આમ અદ્ભુત લાગે, સંતોની એટલી બધી મેદની હોય। એટલે આ બધો પૂજ્ય સ્વામીનો પ્રેમ છે ને એ ખેંચીને લાવે છે અને સ્વામીને મારે ખાસ બહુ મને ખૂબ પ્રેમથી બોલાવે અને ખૂબ પૂછે બધું પાછું કે ત્યાં સમય કેમ બરોબર। એટલે પૂજ્ય સ્વામીને મારી પર ખૂબ રાજીપો છે, ઘણી વખત મને ક્યાંક યાદ કરે આવી રીતે કે આ સમયમાં પણ મને પ્રવચન આપ્યું હતું। સ્વામીનો મને ગુણ છે કે અહીંયા જ્યારે લક્ષ્મીનારાયણ દેવને 21 લાખનો ચાંદીના વાઘા ધરાવ્યા ત્યારે સ્વામી મારી વિશે લગભગ 10-15 મિનિટ બોલ્યા, ત્યારે મને એમ થયું કે સ્વામી બધાને ન્યાય આપે છે, નાના મોટા સંતોને એટલું કહીને વિરમું સહજાન છે।